જન્મ અને મૃત્યુ એ સનાતન સત્ય છે. આ જિંદગીના દિવસો પૂરા કરતા કરતા જન્મારો પૂરો થાય તે પહેલા જીવનના ચોપડાનો હિસાબ માંડ્યો. કર્મોના ઇતિહાસ ઉપરવાળાના હાથમાં છે. જેવું કરશો તેવું પામશો અને જેવું હશો એવા દેખાશો. જીવનમાં ઘણા બધા આવરણો એને પાર કરતા કરતા મહેનત અને પરસેવાની કમાણી વાપરતા વાપરતા એમાંથી 10% હિસ્સો એ બીજા જીવો માટે છોડીને જવાનું છે. પણ જિંદગીમાં જો કોઈ પણ સાર્થક કામ ન કર્યું હોય, બીજાને હેરાન કર્યા હોય, પરેશાન કર્યા હોય, હરામની કમાણી ખાધી હોય, ક્યારે પણ દુઆ ન કરી હોય, તો એ જન્મારો સાર્થક ન થાય. ઈશ્વર અલ્લાહ ભગવાન એ જન્મારો પૂરો કરવા માટેનો સમય આપે છે, દસકો આપે છે. એ દસકાને ન સાચવ્યા હોય, સારા કર્મો ન કર્યા હોય, તો જિંદગીનો આ જન્મારો એ નકામો જાય તે પહેલા જાગી જાઓ. 84 લાખ યોનિના ફેરામાં એક જ વાર માનવ દેહ મળે છે. આવતો જન્મારો કયો છે એ પહેલા નક્કી કરી લો. સારા કર્મો કર્યા છે, પરસેવાની કમાણીમાંથી 10% હિસ્સો બીજા જીવો માટે વાપર્યો હોય. જેવું કરો તેવું પામો, હશો તેવું દેખાશો. એટલે 10% હિસ્સો દુનિયાના અસંખ્ય જીવો છે. પશુ પંખી, ગાયો, જળચર પ્રાણીઓ. અને જ્યારે જ્યારે જ્યાં નીકળીએ ત્યારે શીશ નમાવીને, માથું નમાવીને, અહંકારને ભૂલીને, અભિમાનને ભૂલીને, કુદરતને યાદ કરીને, ખરેખર તો જુઓ ને, ઈશ્વરને, ભગવાનને, અલ્લાહને કોઈએ જોયો નથી. અને જેટલા પોતાના જીવન છોડીને ગયા ને એ ક્યારે પણ પાછા નથી આવ્યા. સ્વર્ગમાં જવાનું છે કે નર્કમાં એ આપણને ખબર નથી. પણ આપણા પુરાણો, આપણા સાહિત્યો, કુરાન હોય, બાઇબલ હોય, રામાયણ હોય, ગીતા હોય, મહાભારત હોય, આ બધા ઇતિહાસોનું પઠન કર્યા પછી આપણને ખબર પડે કે આપણે શું કરવાનું છે. પણ જગતની મોહ માયા એના ગાંઠપણમાંથી આપણે બહાર નથી આવતા. પૈસા આવી જાય, રૂપિયા આવી જાય, એકાદી 4 વ્હીલ, એકાદો બંગલો, આ બધું મેળવવાની ઈચ્છા જાગે પણ ખરી. અને ભગવાન પાસે જાઓ, ઈશ્વર અલ્લાહ કુદરત પાસે જાઓ ત્યારે ક્યારે પણ માગવાનો પ્રયત્ન ન કરતા. ભગવાનને ભાઈબંધ બનાવો, દુઆ કરો કે આ મને બધું આપ્યું છે પણ હું ક્યારે વાપરીશ, કોની માટે? અને રૂપિયા, પૈસા, માલ મિલકતના ઢગલા માટે તો આપણા સંતાનો ઝઘડો કરતા હોય. અને એની કરતા સારા કામો કર્યા છે. ઈશ્વરના દરબારમાંથી મુક્તિનો યોગ મળે. ભગવાન ઈશ્વર અલ્લાહ મારે બીજો જન્મારો હવે નથી જોઈતો. જિંદગી કેટલી ખરાબ છે આપણને ખબર નથી. રસ્તા ઉપર સુંદર મજાના બંગલામાં રહેતા હોય, બહાર ચોકીદાર બેઠો હોય અને બંગલા ઉપર લખેલું હોય કૂતરાથી સાવધાન. અરે ગરીબ માણસની ઝૂંપડીમાં રહેતો હોય અને એને દરવાજા ઉપર બોર્ડ માર્યું હોય, ભલે પધાર્યા અમારા મોંઘેરા મહેમાન. ત્યારે જીવડો જાગી જાય. અને એ જીવડો જાગ્યા પછી આપણને ખબર પડે કે નાના ઘરની અંદર રહેનારા માણસોના દિલ કેટલા મોટા છે. આપણે કશું નથી કરતા.
કશું લઈને નહોતા આવ્યા, કશું લઈને જવાના નથી, તો પછી આટલો બધું અહંકાર કે અભિમાન શા માટે? તમે જે મોબાઈલની અંદર જોતા હશો, 8 કલાક દિવસના સમાચાર જોનારો માણસ છું, એક જ વ્યક્તિનો ફોટો બતાવતા હોય આખો દિવસ, મગજ કંટાળી જાય, પણ માત્ર સારા કપડા અને દેખાડો કરવા માટે ભગવા કપડા પહેરીને ઈશ્વરના સાનિધ્યમાં જતા હોઈએ ત્યારે દુનિયા જાણે કે તમે કયું કામ કર્યું છે. એવા એક જન્મારાની અંદર મોટા ઉપાડે સૈનિકોનો કાફલો લઈને તપ કરવા જઈએ, એનાથી કોઈનો ઉદ્ધાર ન થાય. 3000 સૈનિકો હોય, 18 કેમેરામેનો હોય, ફોટા પડાવીને વોટ્સઅપ ઉપર ફેસબુક ની અંદર મૂકીને આપણે આપણી મહાનતા નથી દેખાડતા, પણ દુનિયા જાણે છે. તમને કોણે કીધું કે તમે તપ કરો છો અને દુનિયાને દેખાડો? અંતે તો 400 પારની વાતો કરવા વાળા 240 ઉભા રહી ગયા. ત્યારે આપણને આ દેશની મહાન ભાવનાની ખબર પડે. બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, જે મળ્યું છે ને એને પામી ગયા છો ને એને છોડીને નીકળી જાઓ. ભગવાન તો શું, કુદરત શરમ નહીં રાખે, તમારી પાછળ રોનાર કોઈ નહીં હોય. અને એ સજા જ્યારે દુનિયા યાદ કરશે ત્યારે ખબર પડશે કે મેં કેવું અઘરું કામ કરીને દુનિયાને છોડી. પૈસો કાયમ નથી રહેતો, એ પસ્તી દુનિયાની ધોવાઈ જાય, એકાદો એટેક આવે, અટકીને ઉભા રહી જઈએ ત્યારે આપણને ખબર પડે આ મારા કર્મોની સજા છે. ઈશ્વર, તું મને જે આપ એ મને મંજૂર છે. માગવા નથી આવ્યો, તને મળવા આવ્યો છું. તું મારો ભાઈબંધ બની જા, મારા દુખડા જોવાની જરૂર નથી. આવું કહેતા કહેતા તમે જાઓ ને, અને કુદરતને આપવું પડે. કૃષ્ણ અને સુદામાની ભક્તિ જોઈ હોય, કેટલો ગરીબડો બનીને દ્વારકા સુધી ભગવાનને મળવા માટે પહોંચ્યો. મેલી ગવલી પોતડી, અને એ પોતડીની અંદર બાંધેલા તાંદુલ, અને એ તાંદુલ કૃષ્ણ ભગવાન પોતાના રાજપાટ છોડીને ગોપીઓને રાણીઓને હાંકી કાઢીને દોડીને એ એમના મિત્રને મળવા જાય, એમને તેડીને એના મહેલમાં લાવે. ગંગા જળના પવિત્ર જળથી સુદામાના પગ ધોઈને એમની પૂજા કરે. ગોપીઓ નવાઈ પામી જાય, ભગવાને આટલો બધો પ્રેમ કર્યો છે. અને ખરેખર તો સુદામાને પણ ખબર નથી કે મારા ઘરવાળાએ માગવા મોકલ્યો તો મને આપ્યું છે કે નથી આપ્યું. પાછું વળીને ભગવાન કહે આવજે હો, તારે જરૂર હોય ત્યારે આવજે, પણ આપતા નથી. પણ જ્યારે પોતાના ગામ પહોંચે ત્યારે ઝૂંપડીમાંથી બંગલો બની જાય. આ બધી ભગવાનના આશીર્વાદ છે. તમે માગો નહીં પણ મળવા જાઓ, દુઆ કરો, બધાનું સારું કરજે. અને છેલ્લે હું બેઠો છું, આપવું જ પડે, એ કુદરતનો વ્યવહાર છે. આવજો આવજો આવજો. અમારે ત્યાં પધાર્યા, અમને ખુશી અને આનંદ છે. અમીનભાઈ, અમીન સોડાવાળા, એમના પુત્ર અને એમના પિતાજીને મળીને ખૂબ જ આનંદ થયો. એમની દીકરી એ મને 10 મિનિટ બોલવા આપ્યો હતો, એ સમય મને યાદ છે. એમનો પરિવાર અને એમના સગાવાલા, એમને ઊભા થવાનું મન નહોતું થતું. મારી પાસે કામો હતા, એ કામો પૂર્ણ કરવા માટે મેં તાત્કાલિક વિદાય લઈને એમનો આભાર માનીને વિદાય લીધી. તેવી જ રીતે આજે પણ હું એમને વૃદ્ધાવસ્થાની અંદર મારા એક મિત્ર તરીકે
એ મોહબ્બતને ચાલુ રાખવા માટે આજે હું આવ્યો છું. નફરતની દુનિયાની અંદર મોહબ્બતની જીત થાય, એ જીત મને આજે મળી છે અમીનભાઈને જોઈને.